નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપની જ ચેનલ ધી રિયલ ડિબેટમાં એક એવી રસપ્રદ ચર્ચા માટે કે જેના માટે રાજકીય વિશ્લેષક તરીકે વરિષ્ઠ પત્રકાર, વરિષ્ઠ યુટ્યુબર અને વિશ્લેષક શ્રી દિલીપભાઈ પટેલથી વધારે યોગ્ય વ્યક્તિ આપણને નહીં મળી શક્યા હોત. દોસ્તો, વાત છે હમણાં ગુજરાત સરકારનું બધું જ ભારેખમ વજન દિલ્હી ખસેડાયું છે. મુખ્યમંત્રી દિલ્હી છે, પાર્ટીના નવનિર્વાચિત પ્રમુખ ભાઈ શ્રી વિશ્વકર્મા દિલ્હી છે, પાર્ટીના પૂર્વ પ્રમુખ શ્રી CR પાટીલ દિલ્હી છે. આ બધાની સાથે પાર્ટીના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ દિલ્હી પહોંચ્યા છે, અમિતભાઈ ત્યાં છે અને પ્રધાનમંત્રી શ્રી પણ ત્યાં છે. એટલે અટકળો એવી જોર પકડી રહી છે કે આમાં બેમાંથી એક કારણ હોઈ શકે. એક તો કાં તો જે બોટાદમાં બન્યો એ બનાવના પડઘા વિપરીત ન પડે અને હવે ડેમેજ કંટ્રોલ એક્સરસાઇઝ કઈ રીતે કરવી એ માટે હર્ષ સંઘવીને ગૃહમંત્રી તરીકેથી વિદાય કરવા, બીજું કંઈ કરવું, શું કરવું, એ એક વ્યૂહરચનાની વાત હોય. અથવા તો ઘણા લાંબા સમયથી જેમ ગુજરાત પ્રદેશ પ્રમુખ નિમવા માટેની વાત પણ CR પાટીલને 3 વર્ષ ઉપરાંત 2.5 વર્ષ બીજા ગયા, 5.5 વર્ષે શક્ય બની, તેમ ગુજરાતના મંત્રીમંડળનો ગંજીફો ચીપવાની વાત પણ ક્યારની ચાલ્યા કરે છે. હવે એ ગમે ત્યારે અમલમાં મુકાશે, કારણ કે પ્રદેશ પ્રમુખ આવી ગયા છે અને ચૂંટણી આડે 2.5 વર્ષ રહે અને જે નવા મુખ્યમંત્રી આવે તો એને પણ કામ કરવાનો અને એની ટીમને પોતાનો કર્તવ્ય બતાવવાનો મોકો મળે. એટલે હવે આ સમય છે, સમય એ જ છે કે દિવાળી પહેલા કે દિવાળી પછી. તો 2 મુદ્દા છે. શું આ બોટાદ અન્વયે આ બધાને ત્યાં દિલ્હી બોલાવવામાં આવ્યા છે, અથવા શું આ રાજ્યના મંત્રીમંડળની રિશફલ અથવા તો પુનર્રચનાની વાત છે? શું મુખ્યમંત્રી રાજીનામું આપે એટલે એનું મંત્રીમંડળ પણ રાજીનામું આપે એટલે તો આખું જ નવું મંત્રીમંડળ રચવાનું થાય, એની વાત છે? આ ત્રણમાંથી કઈ વાત માટે આ આટલું બધું મહાજન, આખું હેવીવેઇટ મહાજન ભારતીય જનતા પક્ષનું સંગઠનનું અને ત્યાં માનનીય શ્રી અમિતભાઈ અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ ના માર્ગદર્શન માટે આખું દિલ્હી પડાવ નાખીને બેઠું છે? શું લાગે છે દિલીપભાઈ આપને? વાત તો સાચી છે. આમાં પહેલી શંકા નરેન્દ્રભાઈ એ જાય છે કે બોટાદની જે ઘટના બની, ત્યાંના લોકો ઉપર જે લાઠીચાર્જ થયા, અત્યાચાર થયા, અશ્રુવાયુ છોડવામાં આવ્યા, આ જે બધું થયું, લોકોના ઘરની અંદર ઘૂસીને પોલીસે જે લાઠીચાર્જ કરેલો છે, એ જે ઘટના બની પછી તુરંત બીજા જ દિવસે એમને બોલાવવામાં આવ્યા, આપણા મુખ્યપ્રધાનને દિલ્હી, અને સાથે પ્રદેશ પ્રમુખને પણ બોલાવવામાં આવ્યા છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના જે નિર્ણયો છે, એ નિર્ણયોમાં મોટા ભાગે જ્યારે મહત્વનો કોઈ રાજકીય નિર્ણય લેવાનો થતો હોય છે ત્યારે આ પ્રકારે કોઈ જાહેરાત કરવામાં આવતી નથી, અથવા તો પાર્ટી તરફથી કોઈ ફીડબેક આપવામાં આવતો નથી કે શું ચાલી રહ્યું છે દિલ્હીમાં, નરેન્દ્ર મોદી શું કરવા માગે છે, શું કરશે, આવી મોટા ભાગે સીધી જાહેરાત કરવામાં આવતી નથી ક્યારેય. પરંતુ આ જે દિલ્હી બોલાયા છે એટલે પહેલી શંકા એ જાય છે કે બોટાદ, મને લાગે છે બોટાદ એના માટે કારણભૂત હોઈ શકે છે. જે રીતે બોટાદમાં લોકો પર અત્યાચાર કરવામાં આવ્યો છે, એ હર્ષ સંઘવીની સૌથી મોટી નિષ્ફળતા છે, સરકારની સૌથી મોટી નિષ્ફળતા છે. એના કારણે મતદારોમાં મોટા પ્રમાણમાં નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના જે મતદારો છે એમાં સૌથી વધારે નારાજગી જોવા મળી રહી છે. તો આ બધા ફીડબેક કદાચ કેન્દ્ર સરકાર પાસે ગયા છે એના IB થ્રુ, તો અને એના કારણે એમને બોલાવવામાં આવ્યો હોય, પહેલી શંકા મને આ જાય છે. જોકે આખી બધા લોકો તો વાત કેવી કરી રહ્યા છે કે પ્રધાનમંડળનું વિસ્તરણ થશે, બદલાશે, આ થશે, તે થશે, ઘણું બધું થશે. એવા પણ માણસો છે દિલીપભાઈ, એવા પણ માણસો છે જે એવું માની રહ્યા છે, હું એની સાથે મારા પોતાના કારણોસર સંમત નથી, પણ એવું માની રહ્યા છે કે હર્ષ સંઘવીને મુખ્યમંત્રી બનાવશે અને એ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે અમુકના, એટલે આ જવાબદારી હવે એમને સોંપવામાં આવશે. પણ મારા મત આપની સાથે મળતો છે, હું એ મત સાથે સંમત નથી. તો મારે આપને બીજો પ્રશ્ન પૂછવો છે કે આવી પ્રકારની પરિસ્થિતિ પાટીદાર અનામત આંદોલન વખતે થઈ હતી,
એ પરિસ્થિતિ અને બોટાદની પરિસ્થિતિ ને સમાંતરે મૂકવી હોય તો આપ કઈ રીતે જુઓ છો? એટલે એ જે સ્વરૂપ હતું ને જરણભાઈ, એ પોલીસનું એકદમ વિકૃત સ્વરૂપ હતું. અને એ જે કંઈ થયું એ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને પણ ખબર નથી. એને નિવેદન પણ આપેલું કે આ પોલીસને લાઠીચાર્જ કરવાની સૂચના મેં આપી નથી, કોણે આપી હતી એ મને ખબર નથી. તો એ વખતની જે પરિસ્થિતિ હતી એ સરકારને અંધારામાં રાખીને બારોબાર કોઈકે સૂચના આપી હતી કે આ પ્રકારના લાઠીચાર્જ કરો અને આંદોલનને કચડી નાખો. આ પ્રકારનું થયું હતું. અને પછી રાજકીય સ્વરૂપને જે એની સંખ્યા ને બધું જોતા આ એનું મિની પાટીદાર આંદોલન આ કહી શકીએ, બોટાદ વાળું જે કંઈ થયું છે એ. કારણ કે ત્યાં પણ લોકો પર અત્યાચાર કરવામાં આવ્યો છે. અહીંયા અમદાવાદમાં જે રીતે અત્યાચાર કરવામાં આવ્યો તો નિકોલ અને પૂર્વ અમદાવાદમાં ખાસ વધારે, અને જે રીતે ગોળીબાર કરવામાં આવેલા, ગોળીબારમાં ઘણા નિર્દોષ લોકોના મોત પણ થયા હતા. તો આ જે બધી બાબતો છે એની લગભગ પેરેલલ કહી શકાય કે એ જ પ્રકારનું છે, પરંતુ સ્વરૂપ નાનું છે એટલું આપણે કહી શકીએ. અને એટલું હજુ વ્યાપક સ્વરૂપ પણ નથી કે જે એના પ્રત્યાઘાતો દરેક ગામડાઓ સુધી હજુ સીધી રીતે દેખાતા હોય. ભલે લોકોમાં આક્રોશ છે, આક્રોશ વ્યક્ત કરે છે સોશિયલ મીડિયાથી લઈને દરેક અલગ અલગ જગ્યાએ. તો આ બંને આમ કહી શકાય કે એક સરખી પેટર્ન જોવા મળે છે, પરંતુ એનું જે વોલ્યુમ કહીએ તો એ અમદાવાદનું જે પાટીદાર અનામત આંદોલન અમદાવાદમાં જે થયું હતું એ અને બોટાદમાં જે થયું હતું એ બંને વચ્ચે ઘણો ફરક છે. મારી દ્રષ્ટિએ આ દેખાઈ રહ્યું છે. અહીંયા પહેલી વાત તો એ છે કે ત્યારે મુખ્યપ્રધાનને ખબર નથી. અહીંયા સીધી વાત છે કે પ્રવક્તા બોલી રહ્યા છે કે એટલે કે સરકારને તો ખબર હતી, મુખ્યપ્રધાનને તો ખબર જ હતી કે બોટાદમાં લાઠીચાર્જ કરવાનો છે, ત્યાંના લોકોને મારવાના છે, પોલીસ એની એક્શન લેવાની છે. તો આ વચ્ચે આ બે ભેદ થોડો મને દેખાઈ રહ્યો છે. જી, આમાં એક વાત પ્રવક્તા મંત્રી એવી પણ કરી છે કે આમ આદમી પાર્ટી ગમે ત્યાં જશ ખાટવા દોડી જાય છે અને એ લોકોએ જો આ બધું સળગાવ્યું ના હોત તો આવા કોઈ તોફાન ના થાત. આમ દોષનો ટોપલો એ આમ આદમી પાર્ટીના માથે અથવા તો એનું ઠીકરું આમ આદમી પાર્ટીના માથે ફોડવાનો પ્રયાસ ઋષિકેશભાઈએ કર્યો છે. આ બાબત અંગે આપને શું કહેવું છે? હા, સ્વાભાવિક છે કે પ્રવક્તા, સરકારના પ્રવક્તા એને જે સૂચના હોય એ પ્રમાણે કરે અને એ પ્રમાણે બોલે. અને એ જે બોલે છે એ સરકાર બોલે છે એવું આપણે માની લઈએ છીએ, અને મોટા ભાગે એવું જોઈએ કારણ કે સરકારના પ્રવક્તા છે. તો એ જે કહી રહ્યા છે એને બીજી એક વાત એવી કરી કે આમ આદમી પાર્ટીએ દિલ્હી ખોયું અને દિલ્હી પણ આવા જ કારણસર ખોયું છે, તો હવે પંજાબ પણ ખોશે. આ પ્રકારની પણ એમની કહેવાનો મતલબ આ પ્રકારનો પણ હતો. તો ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે એ આમ આદમી પાર્ટી ઉપર એને દોષનો ટોપલો ઢોળવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ વાસ્તવિકતા શું છે એ બધા લોકો જાણે છે. કારણ કે ત્યાં લોકોનું આંદોલન હતું, ખેડૂતોનું આંદોલન હતું, ખેડૂતોએ વિરોધ કર્યો હતો, ખેડૂતો એનો વિરોધ કરી રહ્યા હતા. તો મારી દ્રષ્ટિએ જે પ્રવક્તા કહી રહ્યા હતા એ પ્રવક્તા જે કંઈ કહે છે એ ખરેખર ગ્રાઉન્ડ રિયાલિટી જુદી છે, અને ગાંધીનગરમાં બેસીને જે વાત કરી રહ્યા છે એ બંને અલગ છે. તો એમને સરકારના બચાવ માટે કહેવું પડે, પરંતુ લોકો બધું જ જાણી ગયા છે કે આ જે લાઠીચાર્જ થયો ને લોકો ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યા છે એ કોઈ પણ રીતે વાજબી નથી, અને એના પ્રત્યાઘાતો લાંબા ગાળે પડવાના છે. જે રીતે 2015માં જે લાઠીચાર્જ થયો હતો પાટીદાર આંદોલન સમયે, અને ત્યાર પછી જે ચૂંટણી આવી હતી વિધાનસભાની 2017માં, અને ભાજપની 99 બેઠકો આવીને ઊભી રહી હતી. તો આવી જ અસર જો બોટાદની અલગ અલગ જગ્યાએ પડે તો એ બેઠકો ભાજપની ઘટે. આ ભય હોવાના કારણે કદાચ બની શકે કે મુખ્યપ્રધાન બદલાય, હર્ષ સંઘવી બદલાય. કારણ કે સરકારે કંઈક તો કરવું પડશે. જે કંઈ થયું છે, જે કંઈ ત્યાં પ્રજા ઉપર જે અત્યાચારો કરવામાં આવ્યા છે એના પ્રત્યાઘાતો આખા ભારતમાં પડ્યા છે. અને જે વોલ્યુમ, પબ્લિકનું જે વોલ્યુમ ત્યાં હતું, પબ્લિકની જે સભાઓ થઈ છે એ જોતા તો એવું લાગી રહ્યું છે કે આ સરકાર એ બધા આમ આદમી પાર્ટીથી ગભરાઈ ગઈ છે, અને એના કારણે એમને જાહેરાત કરવી પડે છે ઋષિકેશ પટેલે. તો બાકી તો બીજું તો કઈ દેખાતું નથી મને પહેલી નજરે સીધું કહી શકાય એવું. જી દિલીપભાઈ, ગઈ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો રોલ આપને ખ્યાલ છે. આમ આદમી પાર્ટી એ મોટા પાયે કોંગ્રેસના વોટ ડાયવર્ટ કરી અને કોંગ્રેસને ખૂબ ઓછી સીટો, જે એની 75 ઉપર સીટ આવી જોઈતી હતી એના બદલે ખૂબ ઓછી સીટો કોંગ્રેસને મળે
એ માટેનું નિમિત્ત આમ આદમી પાર્ટી હતી. તો અત્યારે આમ આદમી પાર્ટી મેદાનમાં ઊભી રહે તો પહેલી વાત તો એ છે કે પહેલાના જેવું આમ આદમીનું બળ, કેજરીવાલની ઇમેજ આ કશું રહ્યું નથી. એક ગોપાલભાઈ ઇટાલિયાની મર્યાદિત અસર ગણીએ આપણે તો એ સૌરાષ્ટ્રમાં પણ બહુ મર્યાદિત ગણી શકાય. તો એ પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરે અને જોરશોરથી ચૂંટણી લડે તો કોને નુકસાન થાય દિલીપભાઈ? ભારતીય જનતા પાર્ટીને થાય કે કોંગ્રેસને થાય? સૌથી વધારે નુકસાન કોંગ્રેસને થાય. સૌથી વધારે ભાજપને પણ નુકસાન થાય, પણ સૌથી વધારે નુકસાન કોંગ્રેસ થાય. કારણ કે આપણે જોઈએ છીએ કે જે છેલ્લી ચૂંટણી આમ આદમી પાર્ટી વિધાનસભાની લડેલી, તો એમાં આમ આદમી પાર્ટીને 42 લાખ મત મળ્યા હતા. તો આ વખતે એવું લાગી રહ્યું છે, ત્યારે મેઇન કેમ્પેનર જે હતા એ અરવિંદ કેજરીવાલ હતા અને એની સાથેની જે ટીમ હતી એ, પરંતુ હવે એ એટલો જે પ્રભાવ છે એટલો પ્રભાવ રહ્યો નથી. અને એટલા માટે જ મને લાગી રહ્યું છે કે ગુજરાતની જ નેતાગીરી ઊભી કરવી, દિલ્હીની નેતાગીરીના બદલે અરવિંદ કેજરીવાલ અને એની સાથેની જે ટીમના જે એના નેતાઓ છે એની અસર ઊભી કરવાના બદલે લોકલી મજબૂત નેતાઓ ઊભા કરવા અને એમને જ ગુજરાત સોંપી દેવું, એ પ્રકારની સ્ટ્રેટેજી અત્યારે મને દેખાઈ રહી છે. અને એમાં કદાચ બની શકે કે આ 42 લાખ વધીને 1 કરોડ સુધી મતદારો લઈ જાય, એનાથી પણ વધારે લઈ જાય એવું પણ બની શકે. તો આમાં સૌથી વધારે નુકસાન તો કોંગ્રેસને થવાનું છે. અને એના કારણે બની શકે કે આમ આદમી પાર્ટી જો વધારે મત લઈ જાય, એ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં એમને પગ પેસારો કર્યો છે, એવી રીતે શહેરી વિસ્તારોમાં સુધી નથી કરી શકા. શહેરી વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ છે. અને ઋષિકેશ પટેલે જ હમણાં જાહેરાત કરી હતી, જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન નવા બનાયા ત્યારે જાહેરાત કરી હતી કે હવે ગુજરાતમાં 51% વસ્તી શહેરી વસ્તી થઈ ગઈ છે. તો એ દ્રષ્ટિએ જોતા ગ્રામ્ય જે ધારાસભ્યો હવે નવી જે ડિલિમિટેશન થવાની છે વિધાનસભાની, તો એમાં ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્યો કદાચ ઓછા પણ હોઈ શકે અને શહેરી વિસ્તારોના ધારાસભ્યો વધારે હોય. તો પણ માનો કે પ્રભુત્વ ત્યાં ઊભું કરે છે અને કોંગ્રેસને નુકસાન કરે છે, તો પણ આમ આદમી પાર્ટીને પૂરતા ધારાસભ્યો ગ્રામ્ય વિસ્તારોમાંથી મળવાના નથી. કારણ કે એમાંથી ભાગ પડાવશે કોંગ્રેસ, પડાવશે અને ભાજપ પણ પડાવશે. તો સત્તા કયા આધાર ઉપર લેશે? અત્યારે શહેરી વિસ્તારોમાં તો આમ આદમી પાર્ટીનું કોઈ પ્રભુત્વ દેખાતું નથી, થોડા વિસ્તારોને બાદ કરતા. છેલ્લે જે કઈ રાજકોટમાં સભા થઈ, તો એ રાજકોટની સભામાં લોકો આવ્યા છે, પરંતુ એનું ગ્રાસરૂટ ઉપર શું પરિસ્થિતિ છે એ હવે આપણે એની જ્યારે ચકાસીશું ત્યારે ખબર પડશે. સુરતમાં કંઈક અંશે એનો પ્રભાવ હતો, એ પણ જ્યાં પક્ષાંતર થયું, બિનહરીફ થઈ લોકસભાની બેઠક, એમાં પણ સારું એવું ધોવાણ થયું છે. તો પ્રભુત્વ અમદાવાદમાં નથી, વડોદરામાં નથી, સુરતમાં નથી, રાજકોટમાં નથી. કયા શહેરમાં છે પ્રભુત્વ અત્યારે આમ આદમી પાર્ટીનું એ દેખાતું નથી. તો સરકાર બનાવવાનો જે દાવો છે એ ત્યાં મારી દ્રષ્ટિએ એટલો બધો સફળ રહેતો નથી. પરંતુ માનો કે શહેરી વિસ્તારોમાં થોડું પણ બળ કહે તો વધુમાં વધુ કોંગ્રેસને નુકસાન સૌથી વધારે થઈ શકે ને એના કારણે એવું પરિણામ પણ આવે કે કોંગ્રેસ 3જા નંબરની પાર્ટી બની જાય. તો આ પરિણામો કદાચ આવી શકે છે. દિલીપભાઈ, હમણાં જે આપણે ઋષિકેશભાઈનો ઉલ્લેખ કર્યો, નવી મહાનગરપાલિકાઓ બનાવવામાં આવી અને 17 તાલુકા બનાવવામાં આવ્યા. અને આના કારણે લગભગ 137 સીટ વિધાનસભાની એવી છે કે જેના ઉપર અર્બન વોટ એટલે કે શહેરી વોટર એ પ્રભાવી બને. અને ભારતીય જનતા પાર્ટીને લાગે વળગે છે ત્યાં સુધી હજુ એનું સંગઠન આ બંને પાર્ટીઓ કરતા વધારે મજબૂત છે અને શહેરી મતદાર ઉપર એનો પ્રભાવ પણ છે. એ જોતા ભારતીય જનતા પાર્ટીએ આગોતરો પોતાની સંરક્ષણ દિવાલ ઊભી કરી લીધી છે એવું આપ કહેશો? હા, સ્વાભાવિક છે. જે ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધારો કર્યો, નવા જિલ્લા અને તાલુકા જે બનાવ્યા છે, એના કારણે એનું જે ગણિત ઊભું કર્યું છે, એ ગણિત પ્રમાણે તમે કોઈ વાત સાચી છે કે શહેરી વિસ્તારોની બેઠકો વધી જશે. હવે જે નવું સીમાંકન થવાનું છે એમાં કદાચ અત્યારે જે 182 જે ધારાસભ્યો છે એમાં 40 જેટલા ધારાસભ્યો કદાચ વધી શકે છે. હજુ હવે જ્યારે પંચ નિયુક્ત થશે અને એ જે નક્કી કરશે એના આધારે થશે. પરંતુ આ જે 40 ધારાસભ્યોમાં જે વધારો થવાનો છે એમાં મારી દ્રષ્ટિએ સૌથી વધારે શહેરી વિસ્તારોમાં થવાનો છે. કારણ કે શહેરી જ્યારે ડિલિમિટેશન થયું ત્યારે અમદાવાદની વસ્તી હતી એના કરતાં 3 ગણી વસ્તી અત્યારે થઈ ગઈ છે. તો અમદાવાદ જિલ્લો અને સાથે મળીએ તો 21 ધારાસભ્યો, 22 ધારાસભ્યો છે એ વધીને 30 ધારાસભ્યો થઈ જશે. તો આ શહેરી વિસ્તારોની જે વસ્તી વધવાના કારણે
ધારાસભ્યો શહેરોના વધવાના છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગ્રામ્ય વિસ્તારો પ્રત્યે બિલકુલ ધ્યાન આપતી નથી. ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો છે એના પ્રશ્નો સોલ્વ થાય એના માટેનું એને સેજ પણ પડી નથી. ભલે પછી ગ્રામ્ય વિસ્તારોમાં શોષણ થતું હોય, ખેડૂતોને ઓછા ભાવ મળતા હોય, વીજળી મળતી હોય કે ન મળતી હોય, એની સાથે અત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કશી લેવા દેવા હોય એવું દેખાતું નથી. એ જે કંઈ સાચવે છે એ શહેરી વિસ્તારોને સાચવે છે. આજે હું સવારે ફોન કરું કે ભાઈ મારા ઘરની નજીકનું ગાર્ડન છે, એ ગાર્ડનની બાળકો જે લસરપટ્ટી છે એ બરાબર નથી, એ ફોન મૂકવું એના 2 કલાકમાં તો એ રિપેર થઈ ગઈ હોય. પરંતુ આજે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોથી લઈને ગ્રામ્ય પ્રજા પોતાના પ્રશ્નો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને રાજ્ય સરકાર સુધી લઈ જાય છે, છતાં પણ એનો નિવેડો આવતો નથી. તો આ જે બે અલગ અલગ રાજ્યો બની ગયા છે ગુજરાતમાં, શહેરી રાજ્ય અને ગ્રામ્ય રાજ્ય, એમાં ભારતીય જનતા પાર્ટીને ગ્રામ્ય રાજ્યમાં બિલકુલ પરવા નથી. ખેડૂતો ભલે જે કરવું હોય તે કરે, અમે તો શહેરોના આધારે સરકાર બનાવીશું અને બનાવીશું. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો હોય કે ગ્રામ્ય વિસ્તારના લોકો હોય, એને જે કરવું હોય કરે. એમાંથી અમને ઓછામાં ઓછી 20, 25, 50 બેઠકો મળવાની છે. બાકીની અમને તો શહેરો અમારી સાથે છે, એમાં કોઈ જ નથી કોંગ્રેસ કંઈ કરી શકવાનું, નથી આમ આદમી પાર્ટી કરી શકવાનું કે નથી બીજા કોઈ પક્ષો કરી શકવાનું. તો આ જે બાબત જોવા મળે છે એ બેફિકરાય, એના કારણે આજે ગ્રામ્ય વિસ્તારોના નાગરિકો છે એ પરેશાન છે. શહેરના લોકો સુખી છે, એના પ્રશ્નો તુરંત નિવેડો આવી જાય છે. આજે આખા અમદાવાદ શહેરમાં નવેસરથી રોડ બનાવવાનું શરૂ કરી દીધું છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં તો અત્યારે ખરાબમાં ખરાબ હાલત છે. તો આ જે બાબત છે જયનંદભાઈ, એમાં ગ્રામ્ય વિસ્તારોને સાથે તિરસ્કાર પૂર્વકનું વર્તન અત્યારે સરકાર તરફથી થઈ રહ્યું છે, એનું આ બધું પરિણામ છે. દિલીપભાઈ, એક મુદ્દો આપની સાથે હું જોડવા માંગુ છું. આ જે નવા તાલુકા થશે 17, એટલે 17 મામલતદાર, 17 તાલુકા વિકાસ અધિકારી અને એ બધાનું તંત્ર. બનાસકાંઠા જિલ્લાના 2 જિલ્લા થશે એટલે ત્યાં 2 ડીડીઓ, એનું આખું તંત્ર કાર્યરત બનશે. કલેક્ટરનું તંત્ર અલગથી એક વધારાનું કાર્યરત બનશે. મહાનગરપાલિકાઓમાં કમિશનરો અને કમિશનરો સાથે જોડાયેલ તંત્ર કાર્યરત બનશે. અને આ અત્યારે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે સરકારી કર્મચારીઓ એ પોલિટિકલ પાર્ટીના સભ્યો હોય તે રીતે જ કામ કરે છે ચૂંટણી સમયે, અને એમને જે આદેશ આપવામાં આવ્યો હોય તે પ્રમાણે જ કોને મતદાન કરવા દેવું, કોને નહીં કરવું, ક્યારે મતદાન મથક બંધ કરી દેવું, શું કરવું, આ પ્રકારના નિર્ણયો લેવાય છે. અનેક પ્રકારના બીજા પણ ફરિયાદો અત્યારે જે બિહારમાં ચાલી રહ્યું છે SIRનું, એવી પણ ફરિયાદો આવે છે. કોઈક જગ્યાએ ઈવીએમમાં ચેડા થવાની વાત પણ આવે છે. એટલે આ તંત્ર, ભારતીય જનતા પાર્ટીના તાકાત શું, તો પહેલું એનો મેન પાવર, મિસ કોલથી મેમ્બર થયેલી દુનિયાની મોટામાં મોટી પાર્ટી છે એવું એ કહે છે. બીજું મની, એ લોકોને પૈસાની કોઈ તંગી નથી. ત્રીજું મશીનરી, સરકારની મશીનરી એમના કાર્યકર હોય તે રીતે જ કામ કરે છે. ચોથું મશીન, એ આઈધરવેઝ ઈવીએમ ધારે તે પ્રમાણે પડખું બદલી શકે. અને છેલ્લે જે ન્યાયપાલિકાઓથી માંડીને જે કોન્સ્ટિટ્યુશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, ઇલેક્શન કમિશન સુધીની, એનું મૂલ્યનો ધોવાણ. આ 5 મુદ્દાઓ એવા છે કે જેના કારણે વળી પાછી એક તાકાત એ ભારતીય જનતા પાર્ટીને મળે છે. ક્યાં સુધી મળશે એ વિષય અલગ છે, પણ આમ જ ચાલ્યું તો એ એમ જ ચાલ્યા કરશે ને મળ્યા કરશે. એક જમાનો હતો કે જ્યારે નવું જૂનું મંત્રીમંડળનો ટર્મ પૂરી થાય તો પણ અધિકારીઓ મંત્રીને મળવા જતા, એનો ફોન આવે તો કામ કરતા, કારણ કે એમને ખબર હતી કે વળી પાછી કોંગ્રેસની જ સરકાર આવવાની છે. એમ અત્યારે વહીવટી તંત્રને ખબર છે કે વળી પાછી ભાજપની જ સરકાર આવવાની છે. તો આ બધું જે પરિવર્તન થવાનું છે એ બાબતમાં આપનું શું કહેવું છે? હા, જે બિહારમાં થઈ રહ્યું છે જયનભાઈ, એનું રોલ મોડેલ તો કહી શકાય, ગુજરાત મોડેલ જે કહીએ છીએ એ ગુજરાત હતું. મશીનમાં ગોલમાલ ગુજરાતમાં સૌથી પહેલી પાદરામાં પકડાઈ હતી. પાદરામાં જે મતદાન થયું હતું એના કરતા 20 એનું મશીન ખરાબ થઈ ગયું. લોકોએ વિરોધ કર્યો કે ભાઈ અમે મતદાન કરીએ છીએ આ પાર્ટીને, પરંતુ બતાવે છે જુદી પાર્ટી, તો એને ત્યાં વિરોધ કર્યો. એમાં પછી એ મશીન બદલવામાં આવ્યું. બદલા પછી એમાં કેટલા મત પડેલા છે એની ગણતરી કરવામાં આવી, તો જે મતદાન થયું હતું એના કરતા વધારે મત નીકળ્યા હતા.
તો મશીનની અને હા ત્યાંના જે ઉમેદવાર હતા, નગરપાલિકાના ઉમેદવાર હતા, એ ઉમેદવારને એક પણ મત નતો મળ્યો. એ કે મેં મારા પોતાને તો મત આપેલો હોય, મારા કુટુંબની વાત છોડો કે મારા કુટુંબના લોકોએ પણ મને મત ન આપ્યો, પણ મેં તો આપેલો હોય ને કે હું ચૂંટણીમાં છું, તો એને એક પણ મત નતો મળ્યો. તો આ જે પેલી ઈવીએમ ની ગોલમાલ જે ગુજરાતમાં બહાર આવી હતી, કોંગ્રેસે ત્યારે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને એનો વિરોધ પણ કર્યો હતો, ચૂંટણી પંચને આવેદન પત્ર પણ આપ્યું હતું, ફરિયાદો કરી હતી, બધું જ કર્યું હતું, પરંતુ એનું કોઈ પરિણામ નતું એવું. તો પેલું જે અહીંયા જોવા મળે છે મશીનની ગોલમાલ. બીજું જે બિહારની વાત આપ કરી રહ્યા છો કે બિહારમાં જે મત ઉમેરવા ને મત કાઢવા, જે મહારાષ્ટ્રથી લઈને બીજા બધા રાજ્યોમાં રાહુલ ગાંધીએ જે બધું સ્કેમ બહાર પાડેલું છે, તો એની શરૂઆત આપણે અમદાવાદથી થઈ હતી. અમદાવાદમાં આનંદીબેન પટેલની જે સરકાર હતી ગુજરાતમાં, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી હતી, ત્યારે 12 વોર્ડમાંથી મત જે છે એ ડિલીટ કરી નાખવા, 1,25,000 જેટલા મત ડિલીટ કરી નાખવામાં આવ્યા હતા. અને એ ડિલીટ મત કર્યા પછી આ તમામ વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને એના તમામ કાઉન્સિલરો 3 કાઉન્સિલરો ચૂંટાઈને આવ્યા હતા. એ અહીંયા શરૂઆત થઈ હતી. એ જે પદ્ધતિ છે એ બિહાર અને બીજા બધા રાજ્યોમાં જોવા મળી રહી છે. હું તમને મારી પોતાની વાત કરું, આ લોકસભાની જે ચૂંટણી હતી, અમિત શાહ અમારા ઉમેદવાર હતા અને કોંગ્રેસના સોનલ પટેલ હતા. તો હું મત આપવા ગયો, તો એના આગલા દિવસ 3 અઠવાડિયા પહેલા મેં ચેક કર્યું હતું મારી મતદાર યાદીમાં નામ છે કે નહીં, તો મેં ચેક કર્યું હતું. તો હું મત આપવા ગયો ત્યારે મારું મતદાર યાદીમાં નામ જ નહીં, મારા પત્નીનું બંનેનું નામ કાઢી નાખવામાં આવેલું હતું. તો મેં તરત જ વાંધો ઉઠાવ્યો અને ત્યારથી સીધા કલેક્ટર મેં ફોન કર્યો, આપણા ચૂંટણી અધિકારી, કે ભાઈ મારું મતદાર યાદીમાંથી નામ કેમ ડિલીટ કરે, મારે અત્યારે મતદાન કરવું છે અને મને મતદાન કરવા દો. તો કલેક્ટરે એવું કહ્યું કે ભાઈ એમાં હું કશું જ ના કરી શકું, તમારા બીએલઓ છે એને વાત કરો, એ જે નિર્ણય લેશે એ થશે, પરંતુ મતદાન ન કરી શકું. તો આ રીતે જે ડિલીટ કરી નાખે છે, ટાર્ગેટ ક્યુરેશન ઓફ વોટર લિસ્ટ કે છે ને, વોટર લિસ્ટ જ સાફસૂફી કરી નાખવી, પછી મશીનની કોઈ જરૂર નહીં. હા. તો આ હવે ગુજરાતના હવે 27 ની ચૂંટણીમાં થવાનું જ છે. જી, છેલ્લે પાછા પહેલા જ મુદ્દા પર આવીએ. આ 3 વિકલ્પમાંથી કયો વિકલ્પ આપ કલ્પી રહ્યા છો? મુખ્યમંત્રી બદલાશે અને એની સાથે આખું પ્રધાનમંડળ બદલાશે, નવા મુખ્યમંત્રી, નવું પ્રધાનમંડળ આવશે. મુખ્યમંત્રી નહીં બદલાય, પણ હર્ષ સંઘવીને ગૃહમંત્રી તરીકે વિદાય આપે અને એમની બીજું કોઈ ખાતું આપે અથવા મંત્રીમંડળમાંથી પડતા મૂકવામાં આવે. અને ત્રીજું, મુખ્યમંત્રી બદલાય કે ના બદલાય તો પણ અમુક મંત્રીઓ અને ગૃહમંત્રીને બદલીને બીજા નવા મંત્રીઓને સમાવેશ કરી અને નવું પ્રધાનમંડળ રચાય. આ 3માંથી શું શક્યતાઓ આપને લાગે છે? શું હર્ષ સંઘવી, કેટલાક લોકો જે દાવપેચ લગાવે છે કે એ અમુકના નજીક છે એટલે ગુજરાતના મુખ્યમંત્રી બનશે, એ બાબતને આપ કેટલું તવજ્જો આપો છો? છેલ્લો પ્રશ્ન. જો અત્યારે જે કંઈ ગુજરાતમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એ નરેન્દ્ર મોદી બહુ ઓછા નિર્ણયો લે છે, અમિત શાહ જ મોટા ભાગના નિર્ણયો લઈ રહ્યા છે. તો એ પ્રમાણે આમાં કેલ્ક્યુલેશન કરીએ તો હર્ષ સંઘવી એ CR પાટીલના માણસ છે. CR પાટીલના કારણે એનું નામ થયું છે. અને આપણે જાણીએ છીએ કે જે સબરીનું યાત્રાધામ જે બનાવ્યું હતું, એમાં હર્ષ સંઘવીએ જે રીતે ભારતીય જનતા પાર્ટીને પબ્લિસિટી અપાવી હતી, એ ત્યાર પછી એનો જે ઉદય થયો, રાજકીય ઉદય, ત્યાર સુધી તો એ વિદ્યાર્થી નેતા જ હતા અને પાટીલે એમનો હાથ પકડો, પછી એનો ઉદય એકાએક ઝડપથી થયો અને ગૃહ રાજ્ય પ્રધાન સુધી પહોંચી શક્યા. તો એ આ પાટીલ, મૂળ કારણ તો પાટીલ છે. તો અમિત શાહને આપણે જે ઓળખીએ છીએ એ પ્રમાણે એ કોઈ પણ સંજોગોમાં CR પાટીલના વ્યક્તિને મહત્વના ખાતાઓ એની પાસે રહેવા ન દે. અને એમાં એને કારણ મળી ગયું છે. બોટાદમાં જે બન્યું છે એ અમિત શાહ હવે આગળ ધરશે અને એના આધારે કદાચ બની શકે કે CR પાટીલના જે એના નજીકના કહી શકાય એવા ધારાસભ્ય અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનું રાજીનામું પણ લઈ લેવામાં આવે, અથવા તો એને બીજું ખાતું સોંપવામાં આવે, મહેસૂલ પણ સોંપવામાં આવે, કોટર કે બીજું કોઈ પણ પ્રકારનું સોંપવામાં આવે. તો આ શક્યતા મને પહેલી દેખાઈ રહી છે, કારણ કે આપણે આ પાર્ટીને જાણીએ છીએ કે એને જ્યારે કોઈ પણ રાજકીય મહત્વના નિર્ણયો લેવાના હોય ત્યારે અગાઉથી ક્યારેય જાહેર કરતા નથી. આ પહેલી વખત એવું થયું હતું કે હવે નવા પ્રદેશ પ્રમુખ કોણ એની ચર્ચા થઈ અને છેલ્લી ઘડીએ નામ આવ્યું પંચાલનું, અને પંચાલની નિયુક્તિ પછી OBCની જે નિયુક્તિ કરવામાં આવી પછી એ પણ નિયુક્તિ અમિત શાહની જ છે. એમાં નરેન્દ્ર મોદીનું કે આનંદીબેનનું ચાલ્યું નથી, ભૂપેન્દ્ર પટેલનું પણ ચાલ્યું નથી.
તો આ જે કઈ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે એ ખુલ્લીને નિર્ણયો લેવામાં આવતા નથી ભારતીય જનતા પાર્ટીમાં, આપણે જાણીએ છીએ. અને આ જે રીતે મીડિયાને બ્રીફ કરવામાં આવ્યું હતું કે પ્રધાનમંડળનું વિસ્તરણ થવાનું છે એટલા માટે મુખ્યપ્રધાન દિલ્હી ગયા છે, પણ મને કંઈક પાછળ જુદું લાગી રહ્યું છે કે આમાં કંઈક બીજી કોઈક રાજકીય ગેમ છે. અને એ ગેમ કદાચ બની શકે કે પાટીલના જેટલા લોકો છે એને દૂર કરો અને જેને પ્રોમિસિસ આપીને જે કોંગ્રેસમાંથી લાવવામાં આવ્યા છે એને મંત્રી બનાવો, બાકી જે મુખ્યપ્રધાન છે એને ચાલુ રાખો, જરૂર પડશે તો એને પણ બદલીશું. તો આવી સ્ટ્રેટેજી હોઈ શકે છે. જી ધન્યવાદ દિલીપભાઈ, ખૂબ રસપ્રદ ચર્ચા થઈ. આ બંને મુદ્દા એટલા તાજા છે અને એટલા રસપ્રદ છે કે એના વિશે ગમે તેટલી ચર્ચા કરીએ તો પણ નિષ્કર્ષ પર પહોંચી શકાય એવું તો લાગતું નથી. કારણ કે છેવટનો નિર્ણય જ્યારે કોઈ એક વ્યક્તિ લેવાની હોય ત્યારે એ વ્યક્તિ છેલ્લી ઘડીએ શું નિર્ણય લેશે તે તો એને જ ખબર છે, બીજા કોઈને ખબર નથી. પણ મોટું આપણે જે ચર્ચાનું સમાપન કરતા કહીએ તો હર્ષ સંઘવી મુખ્યમંત્રી બને તેવી તકો દેખાતી નથી. હર્ષ સંઘવી આ બોટાદ પ્રકરણ અને એના જે છાંટા ઉડે એના કારણે ગૃહ ખાતું ગુમાવે તેવી શક્યતાઓ દેખાય છે. અને મુખ્યમંત્રી બદલાય કે ન બદલાય, મંત્રીમંડળમાંથી સારી એવી સંખ્યામાં પ્રધાનોને પડતા મુકાશે અને પરફોર્મ કરી શકે એવા મંત્રીઓને સ્થાન અપાશે, જેથી આવનાર 2 વર્ષમાં પાર્ટીની જે અત્યારે છબી એક નિષ્ક્રિય પ્રધાનમંડળની છે, વહીવટીતંત્ર પર બિલકુલ કાબુ ન હોય તે પ્રકારના પ્રધાનમંડળની છે, એના બદલે સુધરી શકે. જોઈએ શું ભાવિના ગર્ભમાં છુપાયેલું છે, તો દિવાળીમાં જ અથવા દિવાળી પછી તરત જ આપણના ધ્યાન પર આવશે. આપ અમારી સાથે જોડાયા અને ખૂબ જ સરસ રીતે આખા પ્રશ્નનું વિશ્લેષણ કરવામાં આપે મદદ કરી અને આપના જેને વેલ સ્ટડીડ કહી શકાય અભ્યાસપૂર્ણ મંતવ્યોથી અમારા શ્રોતા અને દર્શક મિત્રોને પણ આપે માહિતી આપી એ માટે દિલીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. મળતા રહીશું. દિવાળી માટેની શુભકામનાઓ અને નૂતન વર્ષ પણ આપને મંગલમય નીવડે, ઈચ્છા પૂર્તિ કરનારું, મનોવાંછિત ફળ આપનારું નીવડે, આપનું આરોગ્ય સારું રહે અને આપણા હિતપ્રીતમાં વધારો થતો રહે એવી શુભકામનાઓ સાથે આપણે આ ચર્ચાને સમાપન તરફ લઈ જઈએ છીએ. વ્યાસજીના આશીર્વાદ જરૂરી છે, વ્યાસજીના આશીર્વાદ જોઈએ. ઓલવેઝ દેર, ઓલવેઝ દેર. થેન્ક યુ. આપનો પણ ખૂબ આભાર, આપના દર્શકોનો ખૂબ આભાર કે ઇન્ટેલેક્ચ્યુઅલ આપના વ્યુઅર્સ બધા છે અને આપને બેહદ પ્રેમ કરે છે અને સારામાં સારા તમે ડિબેટ જે કે કોઈ જગ્યાએ જે ચર્ચા નથી થઈ શકતી એવા બધા વિષયો લાવો છો, ખરેખર લોકોને બહુ ગમે છે અને મને પણ બહુ ગમે છે. જી આપનો આભાર. થેન્ક યુ ભાઈ.